નથી અને નિરાત નથી, છે અને નિરાત નથી. ત્યારે કોઈ હાય હોય છે અમારી ભાષામાં કઈ બધે હાવ બાસકા ભરે, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. છે કાંઈ કોઈને નિરાત છે? હા, શું કહેજો? સુખ એ તો બહારનું સુખ છે, અંદરના સુખ નથી. અને અંદરના સુખ મેળવવા માટે મારે ને તમારે કાં તો સંત ચરણમાં જવું પડશે અને કાં તો શિવના ચરણમાં જવું જોઈએ. આ બે જ રસ્તા. કાં તો શિવ રાજી થાય અને કાં તો સંત રાજી થાય, તો અંદરના સુખ મળે. માલપાનું સુખ, માલપાની શાંતિ. અને શાંતિ મેં કહ્યું ને, કથામાં શાંતિ મળે, હરિગુરુ સંતના ચરણમાં શાંતિ મળે, શિવના ચરણમાં શાંતિ મળે. કારણ કે એ શાંત રીતે બેઠો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામી. અખંડ હિમાલયના ખોપરા ઉપર બેઠો છે, કારણ કે ત્યાં બરફ મૂકેલો છે. શાંતિ. શંકર કોઈ દી ક્રોધમાં નથી આવ્યો. એક જ વાર હાહરાને નડ્યો, બાકી નડ્યો નથી. અને એ બધાને અનુભવ છે. જમાઈ લગભગ હાહરાને જ નડે, બાકી બીજા કોઈ હાહુ ન નડે. હાહુને ઓછો જમાઈ નડે, હાહરા ઉપર જ એને દાજ હોય. હા, દરેક જમાઈને ભગવાન શંકરને હાહરા ઉપર જ દાજ હતી, હાહુ ઉપર દાજ નહોતી. હાહુમાં તો હાંસવતા. દરેક જમાઈને હાહુ જ હાંસવે, હાહરો જ મોઢું બગાડે. તમને બધાને ખબર છે, તમે બધા જાતા આવતા હો એટલે ખ્યાલ હોય. હા, તરત ઓલે એમ કે તાર પપ્પો ન હોય ને તેથી જાવ, તાર પપ્પો ઘરે હોય તો નથી જવું. પછી તાર પપ્પો કાંઈક બહાર જાય ને પછી વાત. ભગવાન શિવજીએ કોઈ દિવસ ક્રોધ કર્યો નથી. હા, ક્રોધ ઘડીક આવ્યો હોય, ક્ષણિક પૂરતો, બાકી તો ભોળો છે. એટલે જ એનું નામ ભોળાનાથ. તમે માગો એ આપે કે શંભુ શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવયાપો શંભો શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી દર્શન શિવયાપો. હું તો એકલ પંથ પ્રવાસી સતાતમ કે દર્શન શિવયાપો.
પરમાત્મા શિવના મંદિરમાં બેસી મહામંત્રનો જપ કરે છે. કબીરા મન નિર્મલ ભયો, જૈસે ગંગા નીર, પીછે પીછે હર ફરે, કહત કબીર કબીર. જ્યાં સુધી સાધના કરતા કરતા, તપ કરતા કરતા મન પવિત્ર ન થાય, મનના મેલ બધા નીકળી જાય, પછી જ ભીતરમાંથી ભાવ પ્રગટ થાય છે. મનના મેલને કાઢવાનો એક જ રસ્તો છે, હરિના નામનો જપ અથવા તો સત્સંગ. સત્સંગથી મન સુધરે છે, મન શાંત બને. આપણા બધાનો અનુભવ છે, આમાં બેઠા પછી આપણું મન ક્યાંય જાતું નથી, મન સ્થિર થઈ જાય છે. પછી કોઈ પણ કથા હોય, કોઈ પણ પરમાત્માનો સત્સંગ હોય, સત્સંગમાં બેસવાથી આપણા મનની સ્થિતિ છે એ સ્થિર થઈ જાય છે. પછી રામકથા હોય, ભગવત કથા હોય, દેવી પુરાણની કથા હોય કે કોઈ સંત પ્રભુનું કોઈ સત્સંગ હોય, એમાં બેસી જાય તો આ જીવને પાછી તૃપ્તિ મળે છે, મન શાંત બને છે. ધીરે ધીરે મન પવિત્ર બને, મન શુદ્ધિ થઈ જાય. આપણા શાસ્ત્રોની માલપા 5 પ્રકારની શુદ્ધિ બતાવે છે. રામદેવજી મહારાજ બતાવે છે, 24 ફરમાન જ્યારે બતાવે, એમાં ગીતાજીની માલપા જે 18 અધ્યાયની માલપા જે વર્ણન કર્યું છે, એ ભગવાન રામદેવજી મહારાજે 24 ફરમાનમાં વર્ણન કર્યું છે. એમાં બતાવે છે કે પ્રથમ તન શુદ્ધિ એટલે આ શરીરને સુંદર રાખવું, સ્વચ્છ રાખવું, શરીરમાં ખોટા રોગ ઉત્પન્ન ન થાય, ન ખાવાની વસ્તુ ન ખાવી, ન પીવાની વસ્તુ ન પીવી, કારણ કે એનાથી શરીર બગડે છે. એટલે તન શુદ્ધિ. અને જ્યાં સુધી તન શુદ્ધિ ન થાય ત્યાં સુધી મન શુદ્ધિ ન થાય. તન શુદ્ધિ કરવા માટે તીર્થયાત્રાએ જવું, ગંગામાં સ્નાન કરવું, યમુનામાં સ્નાન કરવું, તાપીમાં સ્નાન કરવું, કોઈ કુંડની અંદર જ્યાં પવિત્ર જળ ભર્યું હોય છે ત્યાં સ્નાન કરવાથી આપણું તન શુદ્ધ બને છે. મન શુદ્ધિ કરવા માટે સત્સંગમાં બેહવું, એનાથી મન શુદ્ધ થાય. વિચાર શુદ્ધ કરવા માટે એવા સારા વ્યક્તિની પાસે બેહવું, એટલે આપણા વિચારનું શુદ્ધિકરણ થાય. મંત્ર શુદ્ધિ કરવા માટે એનો 10 હવન કરે, મંત્ર જપ કરતા કરતા એનો 10મો ભાગ યજ્ઞની અંદર હોમી દે અને એની અંદર સમિધ દ્વારા આહુતિ આપે, તો વાતાવરણ શુદ્ધ બને અને મંત્ર પણ શુદ્ધ બને છે. અને છેલ્લે ધન શુદ્ધિ. સંપત્તિનો સદુપયોગ કરે, સંપત્તિ કોઈના પરમાર્થની અંદર વાપરે. કોઈ ગરીબ ગુરબાન, ભૂખ્યા દુખ્યા, દીન દુખિયા ગરીબ ગુરબાન, એની દ્વારા એની ઉપર પરમાર્થમાં સંપત્તિ વપરાય તો એ સંપત્તિ શુદ્ધ થાય છે, એને ધન શુદ્ધિ કહે છે. આવી 5 પ્રકારની શુદ્ધિતા આપણા જીવનમાં આવી જાય પછી જ આ જીવને સુખ મળે છે. પવિત્ર રહેવું જરૂરી છે. પાક જેને કહે, મુસલમાન ધર્મની અંદર કહે છે પાક રહેવું, ના પાક નહીં. પાક એટલે કુરાનમાં લખ્યું છે, પાક એટલે પવિત્ર રહેવું, અપવિત્ર ન થવું. બ્રાહ્મણો જ્યારે ભૂમિ શુદ્ધિ પણ કરાવે, આમ તો 12 પ્રકારની શુદ્ધિ બતાવે, ભૂમિ શુદ્ધ પણ થાય. આસન ઉપર બેસતા પહેલા બ્રાહ્મણ દેવતાઓ જ્યારે પૂજા કરાવે ત્યારે પ્રથમ લોટાની માલપાથી આંબાનું પાન કે નાગરવેલનું પાન લઈ અને પ્રથમ યજમાન ઉપર પાણીના ચાટા નાખે. અપવિત્રમ પવિત્રો વા સર્વ વસ્તુ ગતો પીવા યા સમરે પરમ પુંડરીકાક્ષાય. ભૂમિ શુદ્ધ કરે અને ભૂમિ શુદ્ધ થયા પછી મંત્રની શરૂઆત કરે છે. મારો કહેવાનો ભાવાર્થ કે જાપ કરતા કરતા મનની શુદ્ધિ થાય છે. મનની શુદ્ધિ થઈ 12 વર્ષ પૂરા થયા અને એક દિવસ ભગવાન શંકરજી અજમલજી મહારાજને સપનામાં આદેશ આપી અને કહે છે, રામદેવ કથાની મલપા હરજી ભાઠી લખે છે, ભગવાન શિવજી સપનામાં આવ્યા છે, હાજર નથી થયા, સન્મુખ નહીં. રામા મંડળ રમે ને એમાં બતાવે છે, કદાચ આપને ખ્યાલ હોય. મારે રામદેવ કથામાં બતાવે કે અજમલ જાવો
તમે દ્વારિકા મોજાર અજમલ જાઓ દ્વારિકા મોજાર અજમલ જાઓ દ્વારિકા મોજાર અજમલ જાઓ અજમલ જાઓ દ્વારિકા દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે દ્વારિકાનો નાથ દુખડા ભાંગશે દ્વારિકા ભગવાન શિવજીએ આદેશ કર્યો છે કે અજમલ આપ દ્વારકામાં જાઓ અને ભગવાન દ્વારકાધીશ તમારા મનના મનોરથ પૂરા કરશે. બીજા દિવસની સવાર પડે અજમલજી મહારાજે બ્રાહ્મણોને બોલાવી અને ભગવાન શિવ ઉપર અભિષેક કરાવ્યો છે. બ્રાહ્મણોના આશીર્વાદ લઈ અને ધીરે ધીરે અજમલજી મહારાજ વળી પાછા પોકરણગઢની અંદર આવે. માં મેણાદેને સઘળી વાત કરે. સદગુરુ બાળીનાથ બાબાના ચરણમાં બેસી અને કહે છે, બાબા તમારી કૃપાથી તમારા આશીર્વાદથી મને ભગવાન શિવ પ્રસન્ન થયા છે. માં મેણાદેને કહે છે કે હે દેવી આપ મને દ્વારકા જવાની રજા આપો. એ વખતે માં મેણાદે કહે છે કે મહારાજ આપણા રાજસ્થાનની ગાયના ઘીના શુદ્ધ લાડુ બનાવી અને હું તમને આપું. ભગવાન દ્વારકાધીશને ભોગ લગાડજો. મારા વતી ભગવાનને પ્રણામ કરજો. ભગવાનની ભક્તિમાં એક સતી નારી પોતાના પતિને પરમાર્થના માર્ગ ઉપર હાલતા એને સાથ આપે છે. અને સમાજને આપ્યા પછી એ સમાજને કેટલો ફાયદો થયો. કથા એક એવી ધારા છે. ડોંગરેજી બાપા એમ કહેતા કે કથાનો ઊંધો અક્ષર કરો તો થાક થાય. થાક કથા શબ્દ લખે એનો ઊંધો અક્ષર વાંચો તો થાક થાય. તો પહેલો ફાયદો તો આ કથામાં મને તમને થાક ઉતારવાનો આ મોકો મળ્યો. આ થાકલો ખાવાનું ઠેકાણું. મારે તમારા માથા ઉપર જે વજનની જંજાળું છે, જે વજનની ગાંઠિયું મારા તમારા ઉપર વળી ગયેલી છે, એ જીવની જંજાળનું ગાંઠિયું કોણ છોડે? તો કે કોઈ સદગુરુ, કોઈ મહાપુરુષનો હાથ અડી જાય અને એની ગાંઠ છોડી નાખે તો એ ગાંઠિયું ઉઘડી. ભગવાન રામ વનમાંથી અયોધ્યામાં આવ્યા. 14 વર્ષ પૂરા થયા પછીની ઘટના. અને ત્યાર પછી બધાને નવા વસ્ત્રો પરિધાન કરાવે. જાનકીજીને સુંદર શણગાર સજાવીને પાટ મહર્ષિ બનાવવાની તૈયારી કરે. એમાં ભરતજી નંદીગ્રામમાં કુટિયા બાંધીને 14 વર્ષ સુધી સીતારામ સીતારામ સ્મરણ કરે. પછી એના બધાની જટા ઉતરાવે. જટા એમાં
ના માથે જે જટા હોય છે, વશિષ્ઠ બાપજી ભરતનો હાથ પકડી અને રામની પાસે લાવે કે હે રાઘવ, આ ભરતને આ માથાની જટાની ગાંઠું ખોલ. ત્યારે ભગવાન રાઘવ કહે છે, પ્રભુ આ જીવની જંજાળની ગાંઠું તો સદગુરુ જ છોડી શકે, બાકી કોઈની તાકાત નહીં. આ જંજાળની ગાંઠું થાકલો ખાવાનો આ ઠેકાણું છે. આ હરિકથા, રામકથા, શિવકથા, ભગવત કથા, કોઈ પણ કથા હોય, કથા એ મારું તમારો પોરો ખાવાનું ઠેકાણું. આપણી દેહાણી ભાષામાં એમ કહે થાકલો ખાવાનું ઠેકાણું. સારું જાડવું હોય, માથા ઉપર ભારો લઈ અને આપણે ખેતરમાંથી હાલ્યા આવતા હોય, ધોમ તડકો થયો હોય અને એમાં કોઈ આવો સાંયડો ભાળી જાય અને ભારો નીચે મૂકીને હાશ કરીને બેસી જાય અને એ હાશકારો જે નીકળે એ આવી સાયામાં નીકળે, બાકી નીકળે નહીં. હું કોઈ વખાણ નહીં કરતો આ ચેતનાના. તો કથાનું મૂળ, કથાનું મહાત્મ્ય, પહેલું તો થાક ઉતારવાનું ઠેકાણું, પહેલું માધ્યમ એ બતાવે. બીજું કે આ સંસારમાં રહી અને જીવ હરિ તરફ કેમ ગતિ કરે, આ સંસારમાં રહી અને આ જીવાત્મા પરમ પદની પ્રાપ્તિ કેમ કરે એ રામદેવ કથામાં બતાવ્યું. જેને જતી અને સતીની ઉપાસના આપે, જેને એની ઉપમા આપે. જતી સતી નર નારી શબ્દ સુરતા બ્રહ્મ ને માયા. આમાં રહી અને પ્રભુ ભજન કેમ કરવું અને કઈ રીતે મહાપદની પ્રાપ્તિ કરવી એ રામદેવ કથામાં બતાવે. રામદેવ કથાની વાલપા જ્ઞાન, ભક્તિ, કર્મ, યોગ, ધ્યાન, ધારણા, સમાધિ, આ તમામ વસ્તુ રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં બતાવે છે. એના એક એક પરસાઓ, એક એક એના દાખલાઓ, એક એક જે લાખા વણજારાનો પ્રસંગ લ્યો કે મેરિયા દરજીનો પ્રસંગ લ્યો કે ડાલીબાઈનો પ્રસંગ લ્યો, એની પાછળ જે છુપાયેલું રહસ્ય જે છે, જે આધ્યાત્મિક માર્ગ બતાવે, જે તત્વજ્ઞાન બતાવે, જે વેદનો નિચોડ બતાવે. રામદેવજી મહારાજની કથા એ 4 વેદનો સાર છે. એટલે જ રામદેવજી મહારાજના અક્ષરો 4 છે. રામદેવ, 4 વેદનો નિચોડ છે. આ પવિત્ર ગંગાની ધારા છે, ગતની ધારા જેને કહે છે, ગત ગંગા. આના 4 વિભાગો બતાવ્યા છે રામદેવ કથા. એક જ્ઞાનનો ઘાટ બનાવ્યો છે, એક ભક્તિનો ઘાટ બતાવે, એક કર્મનો ઘાટ બતાવે, એક શરણાગતિનો ઘાટ બતાવે, અથવા તો એક પ્રાર્થનાનો ઘાટ બતાવે, એક પુરુષાર્થનો ઘાટ બતાવે, એક પ્રતીક્ષાનો ઘાટ બતાવે અને એક પ્રાપ્તિનો ઘાટ બતાવે. અથવા તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પદાર્થ કથામાં છે. આ સાંભળવાથી, આ ભીતરમાં ઉતરવાથી આ જીવને થાકલો મળે, સંસારના ભૌતિક સુખમાંથી નિવૃત્તિ લઈ અને હરિ તરફ જવાનું ડગલા માટે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ લઈ શકે. અને ત્રીજું, પોતાના નિજ તત્વની ઓળખાણ થાય, પોતાના માયલાની ઓળખાણ થાય. આપણા દેહાંતની ભાષા આવ ગામડાની. એટલે જ આને નિજ કથા કીધી, એટલે જ આને નિજાર ધર્મની કથા કહી છે, એટલે જ આને આદિ ધર્મની કથા કીધી, એટલે જ આને જૂના ધર્મની કથા કહી, એટલે જ આને મહાધર્મની કથા કીધી, એટલે જ આને બીજ ધર્મની કથા. આને ગમે તમે નામ લો. આનો મૂળ હેતુ, મુખ્ય મહાત્મા તો બતાવે
કે તારા નિજ તત્વને તું ઓળખી લે ભાઈ. અને જ્યાં સુધી નિજ તત્વ ન ઓળખાય ને ભાઈ, ત્યાં સુધી બધી સાધનાઓ ખોટી એમ બતાવે સંતો. આત્મ તત્વને ઓળખ્યા વિના સાધના સર્વ જૂઠી. સુખરામ બાપાની ધારામાં સુખરામ બાપાએ નિજ તત્વને ઓળખી અને બીજાને ઓળખાયું, અનુભવ કરાયો. પોતે અનુભવ કર્યો, બીજાને અનુભવ કરાવ્યો અને ઈ ઘરની ઓળખાણ કરાવી અને ઈ ધારા આમાં બેઠેલા અનેક માયલાઓને ઓળખાણ કરાવે છે આ ભરતદાસ. અને જ્યાં સુધી ન ઓળખો ને એ ભાઈ, મારી તમારી આજુબાજુમાં જ હોય છે. કામ દેજો બરાબર. આપ તો બધા ગુરુમુખી છો અને મને મજા આવે. આવા 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 હંસગતિના બેઠા હોય અને જો મોતીડા વીણતા હોય તો માલપા પડ્યું હોય એ કાઢવું પડે. કારણ કે જાણકાર બેઠા, કિંમત કરનારા બેઠા. એક પ્રજાપતિ હતા, પ્રજાપતિ માટી ખોદતા થયા, એમાંથી હીરો નીકળ્યો. એને ખબર નથી કે આ અમૂલક મણી છે, એટલે એ પોતે લઈ અને આમ બજારમાં માટી લઈને આવતો હતો. એમાં એક નગર શેઠની દુકાન, હાટડી. અને નગર શેઠે પ્રજાપતિના હાથમાં રહેલો એ મણીને જોઈ લીધો, ઓળખી ગયા. બોલાયો કે ભાઈ આયા, આ પાણો ક્યાંથી લાવ્યો? બોલે આ તો માટી ખોદતો હતો, એમાંથી મને આ અમૂલક આ પથ્થર મળ્યો છે. પ્રજાપતિને ખબર નથી કે આ મોંઘા મૂળની વસ્તુ છે. નગર શેઠે કહ્યું કે પ્રજાપતિ, આના તારા પૈસા કેટલા લેવા છે? આની શું મજૂરી લેવી? તારે આ પથ્થર વેચવો છે? બોલે શેઠ પાણાનું શું આવે? બોલે નહીં, માગ એટલા રૂપિયા આપું. બોલે શેઠ મારી મશ્કરી ન કરો. બોલે નહીં, તું ગાંહડી બાંધીને ઉપાડી લે એટલા રૂપિયા તને આપું, તારી મેળાએ ચડાવી લે એટલે. નગર શેઠના કહેવાથી પછેડી પાથરી પ્રજાપતિ મારી પર રાણી સિક્કા રૂપિયા નાખ્યા, પોતે ઉપાડે એટલા લઈ લીધા. હીરો હતો એ નગર શેઠે હાથમાં લીધો. જોજો, ધ્યાન દેજો બરાબર, આ વાતનો સાર અહીંયા પીડ્યો છે. હીરો હાથમાં લઈ અને નગર શેઠ સપના જોવે છે કે મેં ઓલા કુંભારને કેવો છેતર્યો. કરોડો રૂપિયા, અબજો રૂપિયા, ખરવો રૂપિયાનો આ નંગ મેં ખાલી મામૂલી કિંમતમાં લઈ લીધું. અને આમ હથેળીમાં આમ જોવે છે, એમાં હાથમાં ધ્રુજાટ આવ્યો. હથેળીમાંથી હીરો પડી ગયો અને લાદી ઉપર પડ્યો ને હીરાના બે ભાગ થઈ ગયા. અને માલપાથી જવાબ આવ્યો, અરે રે હે નગર શેઠ, તું જાણકાર હોવા છતાંય તે મારી કિંમત આવી કરી. આ કરતા તો મારું હૈયું ફાટી જાય ને એ હારું. એમ તમે જાણકાર અહીંયા બેઠા છો એટલે આ મોતીડા નાખવાનું મન થાય. એવી જગ્યાએ નાખ્યા હોય તો બાપ શું કિંમતની ખબર ન હોય. રામદેવજી મહારાજની કથા તો એ ભાઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવા ચારે પદાર્થની કથા. નિજ તત્વને ઓળખવાની કથા. અને ઓળખી લીધા પછી આ જીવને કાંઈ કરવાનું રહેતું નથી. સાંભળજો કે ભાઈ, મારે ભાઈ કહેવાની ટેવ છે વધારે કથામાં. દરેક કથામાં મારે ભાઈ શબ્દ આવે. નિજ તત્વને ઓળખ્યા પછી કઈ કરવાનું રહેતું નથી. એમ ગંગાસતી પાનભાઈ બતાવે. એને કરવું રે પડે નહીં બીજું.
એને પછી ચારે પદાર્થ એના ચરણમાં હોય. અષ્ટ સિદ્ધિ નવ નિધિ એના ચરણમાં આવે. આપણે સિદ્ધિમાં નથી જવું, આપણે ભૌતિક સંપત્તિમાં નથી જવું. આપણે તો આપણા માયલાને શાંતિ મળે એવું કંઈક ગોતવું છે. આપણા ભીતરમાં જે માલપા ઉકળાટ છે ને, ઉકળાટ, માલપાનો બફારો આ તો છે. આ તમે પંખો ચાલુ કરો તો બફારો વયો જાય, પણ માલપાનો બફારો, માલપાની જે બળતરા છે એ માલપાથી નિરાશ નથી. એનું હું છે કોઈને નિરાશ? હાસું કહેજો. અમારે નથી ને તમારે નહીં. તમે એમ ન માનતા અમાય નિરાશ? નારે ના પૂછો બાપુ. એવી ચેતનાઓ, એવા મહાપુરુષોની ઉપાધિ અને આપણી ઉપાધિમાં બહુ ફેર છે ભાઈ. બોલો. તો રામદેવજી મહારાજની કથા એ એક ભીતરના તત્વને ઓળખવાની કથા છે. ચોથું, રામદેવજી મહારાજની કથા એક શરણાગતિની કથા છે. અને શરણાગતિ કોઈની સ્વીકારી લીધા પછી અધિકાર પ્રાપ્ત થાય. જ્યાં સુધી શરણાગતિ સ્વીકારી ન હોય ત્યાં સુધી અધિકાર પણ મળતું નથી. અધિકાર એટલે લાયકાત થાય, અધિકાર એટલે પ્રમાણપત્ર થાય. સદગુરુએ સહી કરી પ્રેમ જ્યોત પ્રકાશી. અધિકારી એટલે સદગુરુ મારી પાસે સાઇન કરી દે, એ પ્રમાણપત્ર આપે. અને એને જે સહી કરેલી હોય અને એને પ્રમાણપત્ર આપેલું હોય ને, એ કોઈ દિવસ ક્યાંય પાછું નથી. એ પછી હોમાં હોપટ નીકળે. ભલે પછી સદગુરુ કોઈ પણ ધારાનો હોય, નિજાર પંથની ધારાના હોય તો એ ભલે કોઈ પણ પંથના હોય, પણ એ જ્યારે હાસા હૃદયથી મારી પાસે સહી કરી દે પછી એને અધિકાર પણ મળે. ત્યાં સુધી અધિકાર પણ મળતું નથી. એ સદગુરુ શરણના બની જાવ ને અધિકારી, પાનવા કરવું પડે નહીં બીજું સદગુરુ શરણનાથ ને બની જાવ અધિકારી રે, કરવું પડે નહીં બીજું. અધિકાર મેળવવા માટે પાત્રતા જોઈ, લાયકાત જોઈ. આપણું ભણતર સારું હોવું જોઈએ, અને ભણતર સારું હોય તો જ આચાર્ય મારી પાસે સહી કરે. આપણા પ્રમાણપત્ર પહેલા કઢાવતા ને ગામડામાં, એમાં બધે ટકા મૂકતા, કાગળિયું આવતું. એક તમને ખબર હોય કે આની વર્તણૂક કેવી છે, આની રહેણી કેણી કેવી છે, આ કેવા ઉધામા કરેલા છે, કેટલા કાંકરા ખાઈ ગયેલો છે, કે કેટલા એની પાટીઓ ફોડી નાખેલી છે, આવું બધું પ્રમાણપત્રમાં લખતા. વર્તણૂક સારી હોય, એનો વાણી, એનું વર્તન, એનો વિચાર, એની રહેણી, એની કેણી, એની ઉઠવા બેહવાની વર્તણૂક સારી હોય ને ભાઈ, તો સદગુરુ મને તમને સહી કરી દે કે લાય બાપ, લાય હું તને સહી કરી દઉં. જા. જેને બેહતા આવડે, જેને સીતારામ કે નારાયણ કરતા આવડે, આ બધું ભણતર ભણવાની કથા. સદગુરુના સાનિધ્યમાં બેસી અને આજે ભણતર, હમણાં જ મારે બાપુને લવ બાપુને વાત કરી હતી કે કાન કવિ અને બાપા
મનુ બાપા ની બે હારે નિહાળમાં ભણવા ગયેલા અને બહુ સરસ મજાની એની ટ્રેક્ટરમાં સત્સંગત કરતા હતા. એક બધા એમ અમારી રમતું કરતા હતા, તમે તમારી રમતું કરતા હતા. તમે આમ કુંડાળે પડ્યા, એમ ટ્રેક્ટરમાં કુંડાળે જ પડ્યા છે, કારણ કે 2.5 કલાક થઈ. એમ પછી રમણીયા ચડ્યા. પછી તો આમાં એમ ચીઠીઓ દેવા માંડ્યા, કાગળિયા છે મારી પાસે. હમણાં જ લવ બાપુએ મને વાત કરી, મને કે બાપુ આવી રીતનું મનુ બાપા અને કાન બાપા એ બે હારે ભણવા બેઠેલા. અને પછી જે કવિ કાને કહ્યું છે, અને લવ બાપુએ મને કીધું, એટલા જ શબ્દો મને યાદ છે કે તમારા પિતાએ, લવ બાપાને વાત કરતા હતા કે તમારા પિતા અને હું બે એક એકડો ભણવા માટે નિહાળમાં બે હારવાર ગયા, અને તમારા પિતાજીએ પડખે મીંડું કરી અને 9થા ભક્તિ પ્રાપ્ત કરીને 10મા મોલે પગી ગયો ને હજી હું એમને છું. આ ભણતર હજી હું એકડો ઘૂંટું છું. આ ભણતર ભણવાની આ નિહાળ છે. અને જેને એકડો આવડી જાય ને ભાઈ, આ એક સમજો જૂના એકડા એકડે રેક ભણવાની રાખો ટેવ. એકડો આવડી જાય એટલે બગડો આવડે, બગડો આવડે એટલે તગડો આવડે, તગડો આવડે એટલે સોગડો આવડે, સોગડો આવડે પછી દહેજ હોય આવડે. પહેલા તો એકડો ઘૂંટાવવો પડે, હાથમાં કાંકરો લઈ અને આ ઘૂંટાવે. એકડો આવડી ગયા પછી હોય એકડા આવડી જાય. પછી એની પડખે તમે મીંડું એક લગાડો ને તો 10 થાય, એની પડખે બીજું મીંડું લગાડો તો 100 થાય. એમને મીંડા જ વધારવાના રહે. પહેલાં તો એકડો શીખવાનો છે. આ એકડામાં જ માથાકૂટ છે. પહેલું અગડિયું બગડિયું કે આપણા ગામડામાં એકડિયા બેકડિયા પડે. જીવતર કેમ જીવવું, જીવનમાં કેમ બધું આ બધી માયામાંથી, મોહમાંથી, આકાંક્ષામાંથી, મમતામાંથી, આ જીવને આ વિષયોમાંથી કેમ છૂટવું, એ આ કથા બતાવે. આસક્તિ, મોહ બહુ કઠિન છે, નથી છોડાતું. ત્યાગ, વૈરાગ, જ્ઞાન, ભક્તિ, કર્મ, ઉપાસના. રામદેવ કથાની મારી પાસે બધી ધારાઓ છે. રામદેવજી મહારાજના જે નિજાર પંથની ધારામાં જે મહાપુરુષો થયા ને ગત ગંગા, એ કોઈ કર્મના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ યોગના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ ધ્યાનના સિદ્ધાંતને માનવા વાળા હતા, કોઈ ભક્તિના સિદ્ધાંતને માનવા વાળા હતા. આ ગત આખી ગંગા જે છે ગત, એ ગતની માલપા કોઈ નિજ તત્વને માનનારા હતા, કોઈ સગુણ ઉપાસના કરનારા હતા અને કોઈ નિર્ગુણ ઉપાસના કરનારા હતા. આ બધી ગત ભેગી થઈ. તો એનો અર્થ એ ન થાય કે આ સગુણા નિર્ગુણા ખોટુના, ના. અમુક મહાપુરુષો નિજાર પંથમાં જે થયા છે એ નિર્ગુણ બ્રહ્મને માનનારા પુરુષો છે. એ સગુણ આકારને નથી માનતા. એટલે જ રામદેવજી મહારાજના 2 સ્વરૂપ રાખ્યા. એક જ્યોત સ્વરૂપ છે અને એક મૂર્તિ સ્વરૂપ. જ્યોત સ્વરૂપ છે નિરાકારનું પ્રતીક છે, મૂર્તિ સ્વરૂપ એ સાકારનું પ્રતીક. તમારે કોઈ પણ વસ્તુ, તમે બધા અમુક ભણેલા બિલ્ડરો છે, અમુક મકાનનું બાંધકામ કરતા હોય, એના બધાને ખ્યાલ હોય કે પ્રથમ તો તમારે જમીન જોયા પછી એનો આકાર, એનો પ્લાન બનાવવો પડે કે ન બનાવવો પડે. અહીંયા રસોડું કરવું પડે, અહીંયા મકાન કરવું પડે, અહીંયા સાલી મૂકવી પડે. આકાર, કાગળ ઉપર આકાર કરવો પડે.
એનો પ્લાન બનાવવો પડે અને પ્લાન બનાવ્યા પછી એનું નિર્માણ થાય અને પ્લાન બનાવ્યા આકાર બની ગયા પછી એ સાકાર બને.